અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલી પુનિત સોસાયટીમાં મોડી રાત્રે સ્થાનિક રહીશો અને પોલીસ તંત્ર વચ્ચે ભારે હોબાળો મચી ગયો હતો. રાણીપ કાળીગામ રોડ પર આવેલ પુનિત સોસાયટીના પાછળના ગેટ પાસે ગેરકાયદે દારૂનો અડ્ડો આવેલો છે, જેનો સ્થાનિકો લાંબા સમયથી વિરોધ કરી રહ્યા હતા. ત્યારે લોકોએ ગઈકાલે બપોરે રાણીપ પોલીસ સ્ટેશનમાં પીઆઈને રજૂઆત કરી દારૂનો વેપલો બંધ કરાવ્યો હતો. પરંતુ માત્ર 2 જ કલાકમાં બુટલેગરોએ સોસાયટીના બીજા ગેટ પાસે દારૂનું વેચાણ ચાલુ કરી દેતા રહીશોમાં રાત્રે જ મોટી સંખ્યામાં સીપી ઓફિસ પહોંચ્યા હતા અને કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. અમદાવાદના ભારે ટ્રાફિકવાળા રિલીફ રોડ પર ધોળા દિવસે હત્યા થઈ હોવાની ઘટના સામે આવી હતી. હાટકેશ્વરમાં રહેતા જયશંકર રાજપૂતને ઘણા સમયથી રૂપિયાની લેતી દેતી બાબતે વટવાના શાકીબ શેખ સાથે માથાકૂટ ચાલતી હતી. ત્યારે સલીમ શેખે જયશંકરને રૂપિયાની વાતચીત કરવા માટે પથ્થરકુવા પાસે બોલાવ્યો હતો, જ્યાં બંને વચ્ચે રૂપિયાની બાબતે ફરીથી બોલાચાલી થતા ઉશ્કેરાયેલા સલીમે પેન્ટના ખિસ્સામાંથી છરી કાઢીને જયશંકરને ઉપરાછા પરી ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો. ત્યારે કારંજ પોલીસે ગુનો નોંધી આરોપીની અટકાયત કરી છે. યાત્રાધામ અંબાજીમાંથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા કરતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં અંબાજીના વોર્ડ નંબર 8માં ધોળા દિવસે નશામાં ધૂત લુખ્ખા તત્વોએ માત્ર એક સામાન્ય નાગરિકને જ નિશાન બનાવ્યો ન હતો, પરંતુ ઘટના સ્થળે પહોંચેલી પોલીસ અને તેમની પીસીઆર વાન પર પણ લાકડીઓ અને પથ્થરો વડે હિચકારો હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો લાઈવ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ત્યારે પોલીસે હુમલો કરનારા 3 પૈકી 2 આરોપીની અટકાયત કરી લીધી છે અને ત્રીજા આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.